अरे हाँ प्रधान जी महाराज હવે આપણા ભરાને પર એક પણ ડગલો આગળ ન ચલાવતા આજે મને સમજાણું કે મારી ટુકલ લેવા પણ રાજી નથી માટે આપણા ભક્તા રંગ મહેલ તરફ લઈ લો જેવી આપની આજ્ઞા રાધાની પ્રધાન હંગાની ચાલી યારી અજમલ કહું રે સત તમે સાંભળો રે મારા દિલ રાની વાત
અજમલ કહું રે સતી તમે સાંભળો એ કરું મારા ઢોલાની વાત સતી મારા એવા જતા દે રાય કરે યાર લાગે એવા જતા દે રાય સુકન નોલે સતી મારા કોઈ જતા દે રાય કરે યાર લાગે અને સુકન ગઢની બધા સતી મને મેળા રે બોલે મારી પોકળ બોલે એવી પોકળ ગઢની બધા સતી મને મેળા રે બોલે અમારી પોકળ બોલે મલવાજી આ કહેવાય પોકળ ગઢની બધા સતી મને મેળા રે બોલે આજ મને લાગ્યા કહેવાય પોકળ ગઢની બધા બોલે એવા જીવવા કરતા રે વરવું પ્યારું રે અમને જીવા કરતા પ્યારી લાગે મારો મહાજીઓ અવતાર જીવવા કરતા રે મરવું પ્યારું રે આને મલો મલો મહાજીઓ અવતાર જીવા કરતા મરવું પ્યારી લાગે અરે સોમનાથ આ સતી આપણી પોકળગઢની પ્રજાને કેવામાં કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે આ સતી હું કહું ને તમે સાંભળો સતી રે કહેને સોમી તમે સાંભળો સારે લક્ષ્મીને સગુણા તણા તણા દીકરીયું જો એવા કેવી રીતે વાજિયા કેવાય રે સ્વામી મારા લાજાને એ લક્ષ્મી રે કોઈ મારા રે દીકરીઓ એવા કળરી દેવાજીયા કેવાય રે સ્વામી મારા અરે સોમનાથ આ સતી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે વાજિયા શા માટે કહેવાય મારા નાથ આ સતી જેમ તમે વિચારો છો હું પણ માનું છું કે આપણે આંગણે લાસા લક્ષ્મી રે સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં આ સતી મારી પોકળ ગઢની રૈયત મને વાંચ્યા મેણા મારે હા સતી મારી રૈયતનું કહેવું એમ છે કે દીકરીઓ કાલે પ્રણાવશું પોત પોતાને સાસરે છે એ સતી આપણે આંગણે જો એક પણ કુંવર હોત ને તો સતિયા ગાદી રાજગાદી ભોગવે નહીં તો સતિયા રાજને તાળા લાગશે
આ સતી એટલા માટે હું તમને કહું છું કે મને વનમાં જવાની રજા આપો, હું વનમાં જઈશ, ભોળાનાથનું તપ કરીશ સતી. કદાચ જો ભોળાનાથ પ્રસન્ન થશે, પુત્રનું વરદાન આપે તો ભલે સતી, નહીંતર ત્યાં મારી આ કાયાની કમળ પૂજા છે. જય હો જય હો. અરે સોમનાથ, આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, તમે એને સાસરે વળાવતા જાઓ તો કોઈ પણ જાતની ચિંતા મારે ન રહેશો. હા સતી, તમારી પણ વાત કેવી સાચી.